મુરલી ભવાય. હા બોલો 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 સનાજી બોલો. હે અરે જમવા તો આવવાનું છે ને મારા ભાઈ. હે જમણવાર ચાલુ થઈ ગયો આટલો વહેલો? અરે હાલ પોકું પેલા આદમી હું મારા બેન સાયકલ છે કેટલી વાર છે? આવ્યો 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 એક જ મિનિટ હા નીકળું. બાપા તમે ખાવાનું નહીં ખાવાનું ભાઈ મારે કેમ? જમવા જવાનું છે લગન છે પેલા ભાઈ સોમભાઈ નાઈ ગયા બનાવરાયું લેવા નાના પડાય. ના તો પાડી ગઈ. જુઠ્ઠું કેમ બોલો છો બાપુજી? ક્યારે ના પાડી તમે? મેં પૂછ્યું તું તમને કે બાપુજી તમારે જમવાનું છે તો તમે શું કહ્યું કે હા બનાવો બનાવો? મગજમાં નીકળી ગયું છે મને. ના પાડી દી મી કે નહીં મારે જવાનું છે જમવા કીધું તો હતું. પગાર કેટલો થાય? આમાં આ બધું બનાવ્યું બગડ છે એવું કરવાનું કે કોણ ખા? કૂતરો નાખવાનું કને નાખવાનું છે? આટલી ગરમીમાં કૂતરાઓને ખવડાવવા માટે હું રસોઈ કરવા બેસું છું. લ્યો કી કૂતરો નાઈ દેવાનું. અમે હમણાં બગાડ્યું હોય તો કેટલું એ બોલી નાખું. હોટલમાં ખાવા જોઈશું ને ઓય કઈ ઘેર ખાતે જોર આવે છે ને રોટલો ભાવતો નહીં ને. અને ઈવાને બગાડી એટલે કોઈ નહીં હેડે જમવા. જબરું છે સંજય. ક્યાંય પણ જમવાનું આમંત્રણ આવે એટલે બાપુજી ઉપડી જાય છે. આપણને તો કહેતાય નહીં કે તમે લોકો જાઓ એમ. એટલે એમને જ જવાનું. તો તમે બે જણ જો જો તમે જો ચાલ સંજય. 500 રૂપિયા ચોલ્લો કરી દીધો જો તમે બે જણો ઉપડો. હા તો લાવો 500 રૂપિયા. હું છે ને આલું જે જાય ચોલ્લો કરે એવું ના હોય બાપા તમારે હાલવા પડવું. અમે ચોલ્લો કરીને ખાઈ આવીએ. તો ચોલ્લો તો કરવાનો હોય તો પછી હું જ ના જાઉં પેલા થાણામાંનો. એટલે અમારે ખાલી બટેકાનું શાક ને રોટલી ખાઈને જ જીવન ગુજારવાનું છે. કહી લો બોલ્યા કે કોઈ પ્રસંગ તો ખાવા જ લઈ જવાનું અમારે. બાપા એક મણ ડીસાથી બટાકો લાવો બાફી બાફીને ખાઈએ આખો ઉનાળો. અને તમે શેરડીનો રસ ને કેરીનો રસ ખા ખા કરો. તમારે નહીં ખાવું કોઈ. બાબુભાઈ સોમભાઈ ના ઈ કણ જમણવાર નહીં આવ? ઓવા ઓવા એમાં કંકુતી નથી હતી ને આમ તમે હવે પાવડો લઈ હેડ્યા છો લેખો જો ને અમાર તો લેખા મોકલ્યો તાણ ભલાજી તમારે આબુ તું કે બધો તો ના જવાય કે. એ તો મને ખબર બધા ના જવાય પેલા માં તૈયાર થઈ ગયા હતા વહુ ને છોકરો બે જણા અમે જઈએ હું જો 500 રૂપિયા ચોલ્લો કરજો હવે પાછા પડી ગયા. પણ બાબુભાઈ તમારે જવું પડે એવાની જરૂર નહીં. તમારા કારણ કે હારા હારી છે કે એટલે તમારે હાજરી આલવી પડે. ભાઈ બંધ મારો છે હા પેલા સંતોષજી રાહ જોઈ રહ્યા છે મારે. બરોબર જવું તને હા હાડો જો તાન. તળેલો મરચો રોટલી અને બટેકાનું શાક. વેલા ના આવાય. પેલા બાપુ જે જમવા કેરીનો રસ ને બધું કેટલું એ હતું તો મોકલો જ ના. દાદાજી જમવા જતા ને તાણ હાલ જ ગયા રખડવા જોતે જતા રહો હતી. ભૂલી માર જમવા જવું છે. એ ખોટી વાતો ના કરીશ હો. પહેલું અહીંયા હાજર હોત ને તોય બાપુજી સાથે તો ના જ લઈ જાત. ભૂમિ માં જમવા જવું છે દાદાજી ના અંગાજ. ઘરે બનાવી જમીન ના મારે નહીં જમવું મારે દાદાજી અંગાજ જમવા જવું છે. આ તો ઘરે ના રહેવાય ભઈલું. કદાચ થોડી દયા આવતી ને તને સાથે લઈ જતા. ના મારે જવું છે મારે જવું છે. પણ ઓય મોચો તોડ્યો હા મારે કોણ? મારે જવું છે. જે બનાવી છે જમી લેવા. લઈ જો જીજાજી. પણ પેલા મરચો બનાવ્યો ના, જીતો. એમાં પાછો કરાવો મારું રસ પીવો છે રસ. યાર અમને મૂકી દો કે જીજાજી આવું કરો છો. હું છો મેલવા આવું ઈકણ. હા આવે. જા મૂક્યો તો. હું તો સોય જતો નહીં તને ખબર છે પેલા બાપુ બોલું. મારે ભૂમિ માં જવું ચાલે હવે નાનું છોકરું છે. જા મૂક્યો. હું નહીં જતો જો. પેલો સરકો ઉભો રે. અરે પોકણ જાવ હમણાં પેલા બાપુ બખારો કરું કે જો જમવા આવ્યો કે ના પાડી તોય. છોકરું છે જા ને ના ચાલે. હું નહીં જવાનું. મારે જીજાજી ખાઈ લ્યો કે જે હોય. મારે મને મૂકી દો જીજાજી માં જમવા જવું છે જમવા જવું મૂકી દો મને. પણ તા બુનીએ ઘી વાળી રોટલી બનાવી ખાઈ લ્યો. ના એમાં જીવાય થાય મને તો રસ પીવો છે રસ. મને મૂકી દો એટલે ફટાફટ એ મૂકી ઈકણ જવું પેલા મંડપમાં બાપુ પાડી છે ને મને લાકડી મારું. બોરી ગયા કે મૂકી જાય પરિવાર ક્યાંક જવાનું હશે ને કોઈ તને સાથે મોકલી. એ મારે જવું છે. એટલે સંજ્યા
મહેમાનને શેમાં હેરાન કરે છે? બુઆ કે કાંઈ હેરાન નથી કરતા, પહેલું ને જવું છે જમવા. આ બાપુજી ગયા ત્યાં. અલે બાબુલાલ તો હાલ જ જ્યાં. ખાવા જવું હોય ઈવન અંગાથી. એ જો હાલ જ જાય તો કોઈ વધારે ટાઈમ નહીં થયો. 10 મિનિટ થઈ મને આમાં મરે. પણ એને રખડવા નહીં જો ગમો ઘેર રહેતા હોય તો હંગાત જવા ના થાય. પંજા હજી લગભગ પેલા શેનાજી ના ઈકણ શેનાજી ની કહેતો લગભગ 10 મિનિટ બેસી શેનાજી ની ઘેર. હા, બંને સાથે જવાના હતા ને ફોન પર વાત નતા કરતા બાપુજી. જા લે મહેમાન નો બાપરો હો હું કેવું ને જામ. મેલવા આવું પણ હોભળો છેટ્ટે મેલીને પાછો આવતો રહી. કોઈ મંડપમાં નહીં આવ. નકા હમણાં પછી બાપુ કીધું ના પાડી દે તો કે ખાવા આવ્યો. લેણો ફટાફટ. જમીન આવે ભાઈ જમીન આવું કેમ? આપણા ગામની વસ્તી પડી જઈ તે પેલા સોમાબાની હા 1 કલાક જ જમણવારો ચાલુ રહ્યો હોલ્ડમેન. તમે જોવો ને 1 કલાકમાં તો દાળ ખતમ, મોહનતાર ખતમ, પેલી મમરી ખતમ, કેરીનો રસ હતો એ ખતમ. છેલ્લે સાસ હતી ને તે સાસ ભાગમાં આવી. 2 ગ્લાસ સાસ પી ના તોડ્યું એવું થઈ ગયું તાન. હું તો જોઉં તો આમાં શું કરું લ્યા હું તને સાસ પીને પાછો આવું બીજું શું કરું અમે એક જણાને કીધું હોય ઓલ્ડમેન, અમે એક ઘરનો 5 જણો આવું હું તરિયા ઝાપોટ થઈ ગયું. 1500 માણસનું રહોરું હતું આમ 2500 3000 પબ્લિક આવે હું રહો. પણ લેખાભાઈ આપણા ઘરમાં એક ના નોતરું હોય તો એક જણ જ જાય બધો ના જવાય અમારે પેલા તૈયાર થઈ ગયા હતા અમે જઈએ 3-4 જણા જવાય પણ ઓલ્ડમેન બધો તમારા જેવા ના હોય ને. એ તો ના પાડી ઘેર રોસો ના મને મારે એક જ નોતરું છે હું એક જ જઉં બરોબર. એટલે હું સાસ પીને પાછો આવું હું તો ઓલ્ડમેન સાસે નહીં હોય, હે સાસે ફટી જઈએ હન પેલો પાણીનો ને ડબલો એ ઊંધો થઈ ગયો છે એટલે પાણી ભાગમાં આવશે તમારે. એ આયા જો જો લેગા રહી જોઈ રહ્યા. રહી જાય સારે જો દે બોલતો ને હો શું છે આ મહેમાનને જમવા લઈ જજો. લેગા મહેમાનને તો કોઈ જમવું નહીં આ ન જમવું થઈને આઈડી બે નહીં એનું બોનું છે આ ઈમો આવ્યો છે આ મહેમાનને લઈ જાઓ બાપા જમવા. મહેમાનને જમવું કે તારે જમવું મારે નહીં જમવું, મહેમાનને જમવું છે. હે એમ કર હું પાછો વળી દઉં કેમ? એમ તું ને મહેમાન તાર બહેરું બધો જો લ્યો 500 રૂપિયા ચોલ્લો કરી દેજે લ્યો કેમ? મારે નહીં જમવું મને આ છે મોથું આમ થોડું તો રહેલું રહેશે લે સાચું કહો બાપા. બટાકાની શાકની તો પડી હોય ને ઘરમાં પણ ઓલ્ડમેન કશું નહીં તો લે કોઈ એમ ખાલી હા. લ્યો. હવે જઈએ. તું મહેમાન ને તાર બહેરું 3 જણા જો મારે કોઈ જમવું નહીં મારે તો બટાકાની શાક જ બાપા ચાલશે સાયકલ લઈ ગયેલા. હે આવ લાવ. લ્યો દોડો લેડો મહેમાન. બેજો જલ્દી આવો ફટાફટ. હાલ જ જમીન પાડીએ ગાયબ. લેગા આવા માણસો હોય તો શોભાઈ ને કે હું બાચી મેલે એક જ ઉતર્યું છે જોકન 3 જણા ત્યાં થઈ ગયો ખાવા માટે મરે છે ખાવા માટે કોઈ રહે એવું લાગતું નહીં આમ ખાવા દે. પોણીએ નહીં મળે પાછા આવશી પાણીથી પાછા આવશે ઓલ્ડમેન. અમે લાઈનમાં હું તારનો ઉભો રહેતો. લેગા હા. ઈથી પાછા આવશે ઓય કે બટાકાનું શાક ની રોટલી હું છાપ કરી દઉં સાચી તો. અમીઓને ખબર પડે હા. મોહનથાળ ખાવો છે ઓના મોહનથાળ રસ પીવો છે હું જેટલો વહેલો ગયો તો હવે સાસ પાકમાં આવી ઈવન મોહનદાર પાકમાં આવશે. ગો કાવ કહેતા કે લેખો તો 1 કલાક થયો 1 કલાક મોડી પહોંચ્યો હું લાઈનમાં ઉભો રહેતો ને ઓલ્ડમેન. હા. હું કહું હું પટવાઈ છે લાઈનમાં હું પટવાઈ લાઈને પટીને કાઉન્ટર પર બધું જમવાનું એ પટી બધું શાક શાક બધું તરિયા જ આપો. અરે આ જો મુએ બટાકાનું ને રોટલી બધું શાક તું જોઈ રે લત્તુ એ લત્તુ પાછો આવ્યો ને લઈને તને લેવા ક્યાં લેવા? બાપુ પાસે આવું આપણે તેનો જમવા જવાનું. ખોટી વાત ના કરીશ હો. બાપુજી કોઈ દિવસ આપણને જમવા મોકલે જ નહીં. સાચું કહું છું, પૂછો મહેમાનને. સાચું. બાપુજી જમ્યા વિના પાછા આવે છે. એ કી મારે નહીં જવું, તમે 3 જણો જતા હો જમવા.
ખોટી વાત ના કરી સંજય, મશ્કરી નહીં અત્યારે. મશ્કરી નહીં કરતો. તારા આબુ કે નહીં આબુ? હું માનતી જ નથી કે બાપુજી આવું કહ્યું હોય કે તમે જમી આવો. જો આપણને જમવા મોકલવા હોત તો બાપુજી પહેલા શું કામ ગયા? આપણને જ ના કહેત કે તમે લોકો જમી આવો, હું ઘરે રહું. ગયેલા પાછા આવતા છે, શું ખોટી ખોટી વાતો કરે. એટલે તાર નહીં આબુ નહીં? ચાલો મેમ, આપણે તૈયાર થઈ જોડ. ઈ ના આબુ તો ઘેરે. બાપુજી કોઈ દિવસ મીઠાઈ, રસ એવું બધું છોડતા હશે, વાત કરે છે. મેમ તમે પેન્ટ પહેરી દો. શું વાતો કરે છે સંજય? ઓ બેટા તું કેમ બેહી રહી હે? જમવા નહીં જવાનું? એ સાચીમાં બાપુજી? સાચી વાત જ છે ને. જો ત્રણ જણો જમી આવો. એ તો હું તૈયાર થઈ જાઉં. લેવા મેમ. બાપા, હા અમે જઈને આવીયો. હા જો ભાઈ ભાઈ હા 500 રૂપિયા લખાઈ કે પાછો. હા, એ તો લખાઈ દો બાપા. ઓવે હા? અને કહેજે કે મારા બાપાની તબિયત સારી નહીં એટલે નહીં આયા. એટલે તું એટકા આપવું હોય તો ને કે પછી અમે જઈએ. ડેડ? ખટકો રાખો. બાપુજી હા અમે જઈએ. અને અંદર છે ને રોટલી, હા બટેકાનું શાક અને તળેલા મરચા છે. જમી લેજો. એ હા હા અમારે કોઈને જમવાનું નથી, તમારે ખાવું એટલું ખાઈ લેજો. ચાલ ભાઈ, બેસ. તમે ખટકો રાખો. આમાં જમણવાર કહેવાય પછી ફરી ના કટકા છે. અવાજ આમાં કશું બી ના બાકી. અલે લેખા હા, જઈને આવ્યો? જઈને આવ્યો. ખાઈ આવ્યો? હું ખાઉં? ચમ? કંકોળો ખાઉં? અલે જમણવાળા કંકોડો ના આવી? બધું જ્યો એટલે તરિયા ઝાપટ થઈ ગયું, બધું પટી ગયું તું ખાવાનું. હું ચમ ઓછું રાખ્યું છે? 1500 નું હતું તો પછી તો પબ્લિક આવી તે બધું કાઉન્ટર બાઉન્ટર પટ્યું છે. લે સાસ વધી, સાસ પીને આવ્યો. ચોલ્લો હું તો ના કર્યો, ખાવા ના મળી તે. અલે આ લખાવા તો હતા 500 રૂપિયા તને આલ્યા તા ને? ખાવા ના મળી ચોલ્લું કાલે ખાવું એટલી બધી વસ્તી આવી જતી? તાન. આ તો તું ફટાફટ ઘેર જઈને આય, ખાઈ અને હું પેલું પાણી વાળું છું. ઘેરું પડી તો ખાવાનું પડી ગયું. ડુંગળીનો રોટલો તો નતું રાખ્યું, રોટલો એકલો વંગાળેલો હતો, ખાઈ લીધો મીઠો. હું કહું તું ખાવા જો છે એટલા ફટાફટ આય તું. તમે ડુંગળી જેવા જ છો. અને આ તો હાથ કેટલો ખાવા ઉપર. હું છે ને થાળીમાં લેવા ઊભી નહીં થઉં, તારે લાવીને આપવાનું મને શરમ આવે. સારું લાય. જીજાજી 4 વાટકી રસ. 4 વાટકી રસ સારું પાય, પણ આ 4 વાટકી એકી દમ ના લાવતા પાછા. એક પીવાની. ભેગાભાઈ, તું ભાભી શું પડે? જમવા? જમીન આવ્યો તું? ઓવા કેવું ટ્રાફિક હા? ટ્રાફિક તો ઈકન હતું હો. શેનો પોસ કાઉન્ટર ગોઠવ્યો હતી ઈકન તો. કેવું છે જમવાનું? જમવાનું તો મસ્ત મસ્ત બધા 3-4 જાતના મોહનથાળ ને પૂરી ને રસ ને શ્રીખંડ ને બદામ શેક ને બધું નવું નવું હતું. સાચ હતી? સાસ તો મોટો મોટો પીપળો હતો. હું હેડો. તો ખબર પડે પાછા કોઈ ટ્રાફિક હતી. ખાવાનું હોય તો ટ્રાફિક હોય કે. કાકા હું ખાઈને આવો. મજા આવી જઈ. પાછો વળે સારું રહ્યું. લેખાઈ કીધું ને ઘરનો ના રોત ને ઘાટનો ના રોત. ઘરે ખાવા તો મળ્યું. અરે બાબુભાઈ, આવો આવો ગો ભાઈ. તમે તો ખાવા નતા જતા? ગો ભાઈ જતો તો પણ થોડું આમ લાગ્યું કે મોઢું થોડું તર્યું એટલે હું પાછો વળ્યો. આઈ પછી સંજા ને વહુ ને યોના ભાઈને કીધું કે જો તે બધો પણ નહીં જવું. સંજય તને પૂછ્યા ના આવે? આમ લેગો કે ખાવાનું ઈ તો ખૂટ્યું છે. ખાવાનું ખૂટ્યું તાણ ના ખૂટે યાર ભરાજબી. લેગો જ સાસ પીને પાછો આવ્યો છે. એવું થયું તાણ ગોવાભાઈ? તમારા ઘેર એક માણસ નું નૂતરું હોય અને તમે આખું ઘર તૂટી પડો પછી પેલા હમણાં શું દશા આવે? એમ તો ખૂટો બાબુભાઈ હો. એવું જ થયેલું લાગે છે તાણ.
તમારે ઘેર એક માણસ ઉતરવું હોય તો એક જ જવાય, બધા ના જવાય. એ વાત સાચી છે. આ મારે એક ના હતું તો અહીંયા પેલાથી તૈયાર થઈ ગયો. જો લઈ આવો તમે હવા લઈ આવો. ડોલ લેવી હતી મારે. ડોલ લેવી છે? ઓહો, ખાતર નાખો. ખાતર નાખો. આ પડી ડોલ લેતા જો. અને હું કહું છું, હે? અને તમારે ખાવાનું નાખો ભાઈ, મને આજ પેટમાં ગડબડ છે. નકર લેઘાં ગાતી ડુંગળીનો રોટલો મેકલાવ. ના, મારા પેટમાં શું ગડબડ છે ને મારે નહીં ખાવું. હા રેડો તમે. તો આમાં ઈ મજા આવે છે ભાઈ. બાબુ તો બટાકાનું શાક ને રોટલી બધું સાફ કરી ગયો. આવો પછી ખબર પડી ગયો ને સેવા મોહનથાળ ખવાય છે. મોહનથાળ ખાવા દોડ્યા છે. આ બાપા એક તો આપણને પહેલા મોકલ્યા હોત ને તો થઈ ના રોત. ભૂખ લાગી છે. મારો રસ પીવો છે. મારી ચપને અને રસ આપણો નીકળી ગયો છે ને સંજય એટલું જોર જોરથી કેમ ચાલે છે? અહીંયા પગ દુખે છે. તમે વિના તો મચાઈ નહીં આવતી. મને કકડીને ભૂખ લાગી છે. તો મને હું તને પેટમાં મનાણો નહીં બોલતો. ઘરે જઈને બટેકાનું શાક ને રોટલી ખાઈ લઈએ. મેં તો વિચાર્યું કે ચલો છાશ તો પી લઉં. તો છાશ એ ખતમ. કઈ હતું જ નહીં ને. આપણે મોડા પડે. હા, વધારે પબ્લિક હશે ને એટલે. ચલો લખાવ્યું તો ચોલ્લો હું લખાવો છે ઈ ખાવા મળ્યું નહીં ચોલ્લા હું કોમ છે. 1200 રૂપિયા કેમ હતા? તો આય રે આપણે અઢીસો લઈ લઈએ. બાપાને કહી દેવે તો લખાઈ દીધા. પેલું મરતો બટાકાનું શાક પડ્યું ને એ ખાઈ લઈએ. આવું તો થશે જ પણ રોટલી કેટલી બનાવી તું એ? નહીં. હા ચાલી રહેશે. ખાલી હટજે. કાકા પાણી ભર્યો? ભાઈ આવ્યો. ઓહા. હવે બીજી ડોલ લેતા હજી નહીં વળી તો એ હજી બાજુ ખાતર નાખવાનું છે. હાલ બેહવા દે, મને તો થાક લાગે છે. પછી તો હું નાખું છું. ફટાફટ લેતા આવ, ફટાફટ ટેકો કરાય. નાખું થોડી વાર રહીને હાલ બેહવા દો. હાલ ખાઈને આવ્યો છું. એ પેલા ફૂલમેન નું ટોરું તો પાછું આવ્યું છે. ખાઈને આવ્યો કો સંજય? હું ખાય હા? અલે જ્યાં એટલે બધું તળિયા ઝાપટ થઈ ગયું પટી ગયું કે શું ખાય. વહેલા ના જવું પડે. પણ મારા બાપુ કી તાણે જઈએ કે પેલા એમને કેવી રીતે જઈએ? અમે તમ એમને વહેલા જ્યાં આવું તો ખાઈ ને તો ખાઈને જ આવ્યો તો તારે. ના તારું તો 3 વખત લઈ આવ્યો. 3 વખત સતીન વાટકી રસ પીધી અને સાસે પીધી હવે. એ તારા જેવા હોય 3 વાટકી સાસ ને 3 વાટકી રસ પીજો એટલે પછી અમારા ભાગમાં હનું આવે. જો 3 વાટકી રસ આ સાઈડ છે 3 વાટકી સાસ આ સાઈડ. પણ પોઈઝન થાય લે રસ ને સાસ ભેગું ના ખવાય. તો કશું ના થાય તો થાય થઈ પડે તો હું હાલ તો ખાવાનો જ ઘરે તાન. અમારા ભાગમાં તો છાશે નહીં આવી. ચાલ ભૂખ લાગી છે. ડુંગળું કેવું વધારી ગયો છો કે આજ રસ પીન પારખો. બરોબર. અમે સાત કઈ પાછા આવ્યા છીએ. હેડો, હેડો ને, હેડો, હો. હા આવું ડોલ તો હા. વોટ દેતા હે? હા સંજય લાગે છે બાપુજી તો બેચારા જમ્યા નહીં હોય. તાવ તો નથી. ટાઢિયો તાવ આવ્યો છે. જેમ ટાઢિયો તાવ આવે ઘણી વખત. તેજી, ખાવાનું કરજે હજી. બાપરો એ ખાતું એ નહીં લગી રહે બાપા. સંજય હા બધું પતી ગયું. હા પતી ગયું બધું. બધું પટી ગયું. શાક નથી, રોટલી નથી, મરચાઈ નથી. બાપા હા, એ બાપા હા. ખાવાનું પટાઈ દીધું. શું છે? ખાવાનું પટાઈ દીધું બધું. ખાવામાં તો 12 રોટલી હતી, 11 ખાધી ને એક કૂતરા નાખી. તો વધે તમે તો કેવી વાત કરો છો ને 2 રોટલીઓ હોય એવી. પણ તમે ખાવા નતા ગયા લગનમાં? હું ખાય બધું પતી ગયું. તળિયા ઝાપટ થઈ ગયું. હા, તાણે જમણવાર પૂરો થઈ ગયો. છાશે નથી છેવટની. કશું નતું. કોઈ નતું. કોણીએ નહીં બધું પતી ગયું. કોણીએ નહીં કોઈ નહીં. તમે બધું પતાવી દીધું.
મામો કે આ તો જમીન આવશે અને તમે મી થોડી દબાઈ લીધી 2 રોટલી વધારે ખાધી ને 1 રોટલી કૂતરનો છે એમાં હું પહેલા ના મોકલાય અમને જમવા તો જમીન ના આવતા અમે એક તો ભૂખ લાગી તું ફટાફટ ભેટજે પેલું લોટ વધ્યો હું શાક બનાવે ગાયટજે લેલો તમે પેલું શાક મોળો હું મજા આવી ને ખોવામાં દેખાડા અલા સંજય હા કાલે એક જગ્યાએ જમણમાં ની કંકોત્રી આવી છે સુગાજી આઈ ને હા એ જહો ના તમે જજો જમવા અમારામાં ચોઈ નહીં જાવ અમે ઘેર જ બરોબર છે ઘર ઘરની ભવા